નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। સુરત શહેરમાં ધોધમાર વરસાદ, અનેક વાહનો અડધા કલાકમાં ડૂબી ગયા। પૂર જેવા આ દ્રશ્યો છે સુરતના। દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું। સુરતમાં પણ મેઘરાજાએ પધરામણી કરતા સુરતનો અલથાણ વિસ્તાર બેટમાં ફેરવાયો। અહીં 1 થી વધુ ઇંચ વરસાદ ખાબકતા આ વિસ્તાર જાણે ટાપુ બની ગયો। જાણે 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો હોય તેમ અલથાણ પાસે રોડ પર એટલું પાણી ભરાયું કે અડધા વાહનો ડૂબી ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શ્યામ મંદિર રોડ પર વાહનો ડૂબી ગયા। કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા તો કેટલાક વાહનોને ધક્કો મારવો પડ્યો। લોકો નીચે ઉતરી વાહનને ધક્કો મારી ચાલતા નજરે પડ્યા। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાઈ ગયા। પ્રી મોન્સૂનના દાવા ફરી પોકળ સાબિત થયા। ડાંગનો શિવઘાટ ધોધ ફરી ખૂંખાર બન્યો છે। ડાંગ પંથકમાં વિરામ બાદ ફરી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ધોધ સક્રિય થઈ ગયા છે। અહીંના ધોધ ખૂંખાર બની વહેતા થયા છે। ત્યારે ડાંગનો સુપ્રસિદ્ધ શિવઘાટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ શિવઘાટના ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। જિલ્લાના મુખ્ય માર્ગ પર આવેલા ઝરણામાં પાણીની આવક વધી ગઈ, જેના કારણે ઝરણાઓ ઘણા જ વિકરાળ લાગી રહ્યા છે। આહવા ખાતે પડેલા વરસાદને કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। આહવાથી વઘઈ જતા માર્ગ ઉપર ઘોઘલી ઘાટ અને આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ભયાનક બન્યો। માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી, પરંતુ શિવઘાટ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। સતત બીજા દિવસે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ, ખેડૂતો પણ ખુશખુશાલ। રાજ્યભરમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ત્યારે ખેડા, નડિયાદ, આણંદમાં પણ વરસાદે એન્ટ્રી મારી। લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગામના રોડ પાણી થયા। શહેરમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ભારે બફારાથી લોકોને રાહત મળી। નડિયાદ શહેરમાં અડધો કલાકથી વધુ સમય પડ્યો વરસાદ। નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા। આ બાજુ આણંદ જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો હતો। આણંદ, વિદ્યાનગર, કરમસદ ગામમાં પણ વરસાદથી આનંદ છવાઈ ગયો। મોગરી, ચિટોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ડાંગરની વાવણીને ફાયદો થવાની આશાઓ ખેડૂત સેવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં પણ બીજા દિવસે અવિરત વરસાદ પડ્યો। ખાંભા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। ખાંભાના સરકડિયા, ભાવરડી, જેવાપર સહિતના ગામડાઓમાં મોં માગ્યો વરસાદ આવતા ખેડૂતો ખુશ થયા છે। સુરેન્દ્રનગર પંથકમાં પણ મન મૂકીને મેઘરાજા પધાર્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું। ચોટીલા પંથકમાં બપોરના સમયે વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો। વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળશે। તો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો આવ્યો। વિરામ બાદ જિલ્લા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોના ચહેરા પર ફરી એક વખત ચમક જોવા મળી। ગીર નજીક કોડીનાર ગ્રામ્યમાં પણ વરસાદથી રોડ પાણી થઈ ગયા। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો। અરવલ્લીના ધનસુરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ। હવામાન વિભાગની આગાહીના પગલે ધનસુરા, શક્તિનગર, કંજરીકંપામાં વરસાદી માહોલ જામ્યો। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદી ઝાપટું પડ્યું। વરસાદને કારણે ઉકળાટથી લોકોને થોડી રાહત મળી છે। આ તરફ અરવલ્લી, માલપુર તાલુકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। સજ્જનપુરા કંપામાં ધીમી ધારે વરસાદ, બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો। લાંબા વિરામ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ। વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાઈ ગયો। મગફળી, સોયાબીન, મકાઈ, કપાસના પાકને પણ ફાયદો થશે। તો અરવલ્લી, શામળાજી, રતનપુર, દેગામડામાં પણ વરસાદ। ધોધમાર વરસાદ વચ્ચે વાહન ચાલકોને પણ હાલાકી। અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વરસાદને કારણે ભારે ઉકળાટથી સ્થાનિકોને પણ રાહત મળી ગઈ છે। અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી જતા સૌ કોઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા। શામળાજી, રતનપુર, દેગામડામાં લાંબા સમયથી મેઘરાજા વિરામ પર હતા। જેવો વરસાદ આવ્યો સૌ કોઈ ખુશ થઈ ગયા। ગરમીથી પણ રાહત મળી। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા। તો રાજકોટના ધોરાજીમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। ધોરાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા। ધોરાજીમાં પણ લાંબા સમયથી મેઘરાજા રીસાયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી, પરંતુ સાંજ થતા જે ભારે વરસાદ આવ્યો સૌ કોઈને ખુશખુશાલ કરી ગયો। ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા। ધોરાજીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળ જમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। જેતપુર શહેરમાં બપોર બાદ જામ્યો છે વરસાદી માહોલ। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ થયો। શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક વિસ્તારમાં વરસાદ। એમજી રોડ, જુનાગઢ રોડ, દેસાઈવાડી વિસ્તારમાં પણ ભરાયા પાણી। વરસાદને કારણે રોડ પરથી વરસાદી પાણીના વહેણ જતા જોવા મળ્યા હતા। અનેક એવા વિસ્તારો છે રાજકોટના ગ્રામ્યમાં કે જ્યાં આગળ હજી પણ વરસાદ યથાવત છે। જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલીમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે, જે જેતપુર અને ધોરાજીમાં પણ જોવા મળી રહ્યો છે।
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ ઓવરફ્લોથી 3 મીટર જ દૂર છે. ઉપરવાસમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ગુજરાતની જીવાદોરી નર્મદા ગમે ત્યારે છલકાશે. સરદાર સરોવરમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના પગલે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 3 મીટર દૂર છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 84,700 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટીમાં વધારો થયો. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો થયો. નર્મદા ડેમની જળસપાટી 135.02 મીટર પર પહોંચી, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 5 ગેટ 0.6 મીટર ખોલવામાં આવ્યા. ગેટમાંથી 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. રિવરબ્રેડ પાવર હાઉસમાંથી 41,460 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 22,977 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 66,437 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 7 દિવસ સુધી વરસાદ ધબધબાટી બોલાવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 7 દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. ખંભાતના અખાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે. એની અસર અમદાવાદ જિલ્લા સુધી પણ થઈ શકે છે, પરંતુ અમદાવાદ શહેર માટે હળવા વરસાદી ઝાપટા વરસી શકે. આગામી ચોથા અને પાંચમા દિવસે એટલે કે 24 અને 25 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે, જેને કારણે આ 2 દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, તેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે. બીજી તરફ અમદાવાદ વાસીઓને ગરમીથી રાહત મળશે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ. અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ટૂંકા મુદ્દાવાર ચર્ચાઓથી ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સત્રના આરંભે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લાગ્યા તેમજ વંદે માતરમના ગાન સાથે ગૃહની શરૂઆત કરવામાં આવી. માનવ બલિદાન, કાળા જાદુ અને અમાનુષી પ્રથાઓનો અંત લાવવા માટે 2024નું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું તો વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. સત્રમાં દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગુટલીબાજ શિક્ષકોના મુદ્દે સરકારને ઘેરી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે કુલ 176 શિક્ષકો શાળામાં હાજર નથી, કુલ 134 શિક્ષકો ગેરહાજર છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય તેવા 130 પૈકી કેટલાક શિક્ષકોમાંથી 10 શિક્ષકોને બરતરફ કરાયા. બીજી તરફ ગૃહમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી કે સહકારી બેંક હવે દરેક ગામમાં માઇક્રો એટીએમ મૂકશે. તો સત્ર દરમિયાન પેટા ચૂંટણીમાં વિજેતા બનતા ધારાસભ્યોની ગ્રાન્ડ એન્ટ્રી જોવા મળી હતી. અર્જુન મોઢવાડિયાએ તેમની જૂની ગાદી સાથે નવી પાટલી પર બેસીને રાજકારણમાં નવો પ્રયોગ કર્યો હતો. આ એન્ટ્રી સમયે મૂળ ભાજપના સભ્યોએ મને કે કમને પાટલી થપથપાવીને તમામનું સ્વાગત કર્યું હતું. દુર્ઘટનાઓ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા બહાર કર્યો હલ્લાબોલ. ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓને લઈને કંઈક આ રીતે કોંગ્રેસે વિરોધ કર્યો. ગાંધીનગરમાં વિધાનસભાના ચોમાસુ સત્રનો આ રીતે તોફાની પ્રારંભ થયો. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો હલ્લાબોલ કર્યો. સત્ર શરૂ થયા પહેલા વિધાનસભાના પ્રાંગણમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. બંધ કરો ભાઈ બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા. વિવિધ દુર્ઘટનાઓ, પરદેશી શિક્ષકો, ચાંદીપુરા સહિતના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા. અગ્નિકાંડ, બોટાદ કાંડ, તક્ષશિલા કાંડ મુદ્દે વિરોધ સહિતના પ્રશ્નોના પોસ્ટર ગળામાં પહેરી હલ્લાબોલ કર્યો. આ પ્રસંગે કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના પોસ્ટર સાથે વિરોધ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માંગ કરી રહી છે. સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માંગ કરાઈ. આ તકે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું, ટૂંકી મુદતની પ્રશ્નોત્તરી કરી કૌભાંડો છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારે વરસાદથી 4 જિલ્લામાં 3.58 લાખ હેક્ટરમાં પાકને નુકસાન, મળશે વળતર. ગુજરાતમાં 4 જિલ્લામાં વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદના પરિણામે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટની કુલ 3,58,348 હેક્ટર ખેતપાકને નુકસાન થયું છે. વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે નુકસાનીના આંકડા આપ્યા. સૌથી વધુ અસર જૂનાગઢ જિલ્લાના 1,99,758 હેક્ટર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21,925 હેક્ટર, પોરબંદર જિલ્લાના 84,120 હેક્ટર અને રાજકોટ જિલ્લાના 25,234 હેક્ટર પર જોવા મળી છે. આ ઉપરાંત આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 48,169 હેક્ટર વિસ્તારમાં પણ પાકને નુકસાન થયું છે. હાલ સરકાર દ્વારા સતત બંદોબસ્ત હેઠળ 105 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે. સર્વે થયા બાદ સરકાર દ્વારા સહાય ચૂકવવાની ખાતરી કૃષિ મંત્રીએ આપી. ઠરાવ અનુસાર 33% કે તેથી વધુ નુકસાન થયેલા કિસ્સામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRF હેઠળ સહાય મળવા પાત્ર છે. ગાંધીનગરમાં ફરી શિક્ષકોએ કરી ગર્જના, પોલીસે કરી અટકાયત.
સૂત્રોચ્ચાર, હલ્લા બોલ, વિરોધ પ્રદર્શન, ઝપાઝપીના દ્રશ્યો પાટનગર, ગાંધીનગર. જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ફરી એકવાર ગાંધીનગરમાં શિક્ષકનો અવાજ ગુંજ્યો. ગાંધીનગરમાં વહેલી સવારથી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન માટે ભેગા થવાનું શરૂ કર્યું. રાજ્યભરમાં શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગ લઈને ગાંધીનગર વિધાનસભાએ પહોંચ્યા. ફરીથી શિક્ષકોએ સરકાર સામે બાયો ચડાવી. મોટી સંખ્યામાં લોકો શિક્ષકોએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કરી, સૂત્રોચ્ચાર કરી ગાંધીનગર ગજવ્યું. વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થયેલા શિક્ષકોએ હલ્લાબોલ કર્યો. શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે તેમનું વિરોધ પ્રદર્શન કૂચ વિધાનસભા સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો. જોકે તેઓ વિધાનસભા પહોંચે તે પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા અનેક શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી. ગાંધીનગરમાં જ્યાં પણ શિક્ષકો જતા હતા ત્યાં દરેક જગ્યાએ શિક્ષકોની એકઠા થયા. ત્યાંથી પોલીસને ડિટેન કરતા જોવા મળ્યા. ગાંધીનગરમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. શિક્ષકોની માંગ છે કે 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો જોઈએ. શિક્ષકો 3 દિવસ સુધી વિરોધ સાથે વિધાનસભા કૂચના પ્રયાસો ચાલુ રાખશે. બીજી તરફ આ વિરોધ પ્રદર્શન અંગે રાજ્ય સરકાર વતી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ જૂની પેન્શન યોજના કોઈ બાબતે વિચારણા હેઠળ નથી. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની યોજાય કાર્યશાળા. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે પ્રદેશ ભાજપની યોજાય કાર્યશાળા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સદસ્યતા અભિયાનને લઈ ચર્ચા કરાઈ. ભાજપના નેતાઓને વધુ સભ્યો બનાવવા સૂચન કરાયું. બૂથ પ્રમાણે સભ્યો બનાવવા પર ભાર મુકાયો. ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા લક્ષ્યાંક છે. દરેક બૂથ પર 200 સભ્યો બનાવવાનો લક્ષ્યાંક છે. પ્રથમ ચરણ બાદ યોજાશે સમીક્ષા બેઠક. સભ્ય બનાવવા માટે ભાજપ જાહેર કરશે નંબર. QR કોડ અને વેબસાઇટથી સદસ્ય મેળવી શકાશે. 1 સપ્ટેમ્બર પીએમને સદસ્યતા અપાવી થશે પ્રારંભ. જેપી નડ્ડા પીએમ મોદીને બનાવશે પહેલા સભ્ય. 2 અને 3 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને પણ સભ્ય બનાવવામાં આવશે. 4 અને 5 સપ્ટેમ્બરે જિલ્લામાં અભિયાન શરૂ થશે. ભાજપ સદસ્યતા અભિયાનની પ્રદેશ સ્તરે કેસી પટેલને જવાબદારી સોંપી છે. કેસી પટેલને બનાવાયા ઇન્ચાર્જ. અન્ય 5 નેતાઓને સહ ઇન્ચાર્જ બનાવાયા. ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ. સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકતા પોલીસ દોડતી થઈ. શામળાજીમાં બસોને રોકવામાં આવી. સુપ્રીમ કોર્ટે દેશમાં SC/ST અનામતમાં ક્રિમિલિયરને લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કાયદો બને તેવી માંગ સાથે ભારત બંધ રહ્યું, જેની અસર ગુજરાતમાં પણ પડી. SC/ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લાઓમાં બજારો સ્વયંભૂ બંધ રહી. ક્યાંક બજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી હતી. તો સુરેન્દ્રનગરમાં મહિલાઓ બંધના સમર્થનમાં રોડ પર ઉતરી હતી. વઢવાણમાં અનુસૂચિત જાતિ દ્વારા ટ્રેનને રોકવામાં આવી. અનુસૂચિત જાતિની મહિલાઓએ ટ્રેનને રોકી. ટ્રેનને રોકવામાં આવતા વઢવાણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાઓને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા. ટ્રેન રોકવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો બનાસકાંઠાના ધાનેરામાં ભારત બંધની અસર જોવા મળી. વેપારીઓએ કામ ધંધાથી અળગા રહી બંધને સમર્થન આપ્યું. તો આ તરફ ડીસામાં અનુસૂચિત જાતિ સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી. તો ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ રહ્યું. ભિલોડા નગરમાં સજ્જડ બંધ પડાયું. સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર હાઈવે ચક્કાજામ કર્યો. ચક્કાજામ કરતા લોકોની પોલીસે અટકાયત કરી. જિલ્લા મોડાસા સહિત વિસ્તારમાં વિરોધ કરાયો. લોકો દ્વારા બેંકો પણ બંધ કરવાનો પ્રયાસ કરાયો. ભારત બંધની અસર નર્મદામાં જોવા મળી. અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારની બજારો બંધ રહી. ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો. તો નર્મદાના કેવડિયા, ગરુડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું. ભારત બંધ આંદોલનની અસર સાપુતારામાં પડી. મુસાફરો અટવાઈ ગયા. જો હમણાં બસમાં સાપુતારા ફરવા જવાનો પ્લાન હોય તો ન જતા, નહીં તો અટવાઈ જશો. કેમ કે ભારત બંધના કારણે મહારાષ્ટ્રમાં ચાલતા આંદોલનની અસરે સાપુતારા બંધ છે. મહારાષ્ટ્રના વિરોધ અને રેલ રોકો આંદોલનની અસર સાપુતારામાં પડી છે. મહારાષ્ટ્રના નાસિકમાં રસ્તો રોકો આંદોલનને પગલે સાપુતારા ઠપ થયું છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસો અટવાઈ ગઈ છે. સાપુતારાથી આગળ બસો જઈ શકતી નથી. આંદોલનના કારણે આંતરરાજ્ય બસ સેવા સાપુતારા સુધી સીમિત રાખવામાં આવી. ગુજરાત ST વિભાગે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ણય કર્યો. મહારાષ્ટ્ર તરફ જતી ભાવનગર, અમરેલી, રાજકોટ, મહેસાણા સહિત લાંબા અંતરની બસોના પ્રવાસીઓ સાપુતારા ખાતે અટવાયા છે.